હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુરુત્વાકર્ષી બળ વિશે વાત કરી, જેમાં આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ જી, ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી અને ગુરુત્વાકર્ષી બળની લાક્ષણિકતાઓ જોઈ. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ફટાફટ આપણે એકવાર રિવિઝન કરી લઈએ, જેથી આપણને યાદ રહી જાય. તો આપણે જોયું હતું કે M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો, M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી r અંતરે આવેલા હોય તો એમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ: F બરાબર G(m1m2) બાય r². આ સૂત્ર પરથી આપણે જીને કરતા બનાવીએ તો G ઇઝ ઇક્વલ ટુ FR² બાય M1m2. કેટલીક આપણે લાક્ષણિકતાઓ જોઈ હતી ગુરુત્વાકર્ષી બળની, કે ગુરુત્વાકર્ષી બળ એ શેને કારણે ઉદ્ભવે છે. બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ શાના કારણે લાગે છે? તો બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ તે પદાર્થોના દળને કારણે લાગે છે. ગુરુત્વાકર્ષી બળ એ કેવા પ્રકારનું બળ છે? તો ગુરુત્વાકર્ષી બળ એ આકર્ષી પ્રકારનું બળ છે, ગુરુત્વીય બળ છે. ગુરુત્વાકર્ષી બળ એ બધા જ મૂળભૂત બળોમાં સૌથી નિર્બળ બળ છે. ગુરુત્વાકર્ષી બળ એ બધા જ મૂળભૂત બળોમાં સૌથી નિર્બળ બળ છે. એના પછી આપણે માધ્યમના આધારે બે મુદ્દાઓ લખ્યા હતા કે ગુરુત્વાકર્ષી બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી અને ગુરુત્વાકર્ષી બળ એ માધ્યમ પર આધારિત નથી. આ બળનું સાપેક્ષ મૂલ્ય કેટલું છે? તો આ બળનું સાપેક્ષ મૂલ્ય 10⁻38 ક્રમનું છે. આટલા મુદ્દાઓ આપણે યાદ રાખીશું. હવે વાત કરીએ આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જીની, જેનો એકમ યાદ છે તમને? કોઈ કહેશે મને કેપિટલ જીનો એકમ શું થાય? હા બોલો તમે. યસ, ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg². કોઈ પારિમાણિક સૂત્ર કહેશે મને આનું? હા, પહેલી બેન્ચીસમાંથી બોલો. M-1 L3 T-2. પરફેક્ટ. કોઈ મને કેપિટલ જીનો MKS મૂલ્ય કહેશે? હા તમે બોલો. શું? 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg². કોઈ મને કેપિટલ જીનું CGS મૂલ્ય કહેશે? હા તમે બોલો. 6.67 × 10⁻8 ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ². ચલો એક ખાલી જગ્યાએ જોડે જોડે પૂછી જ લઉં તમને કે 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય kg² બરાબર ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ગ્રામ². કોણ કહેશે આ ખાલી જગ્યા? યસ તમે. 10⁻³ સોરી, 10⁻³ ના આવે, 10⁻+3 આવે. કેમ? તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 10⁵ ડાઇન. 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? 10⁴. 1 kg² બરાબર કેટલા ગ્રામ સ્ક્વેર? 10⁶. ઉપર 10⁹ છેદમાં 10⁶. જવાબ આવશે 10⁻+3. એના પછી આપણે વાત કરી હતી ગુરુત્વ પ્રવેગ જી, જેનું સૂત્ર આપણે જોયું હતું G ઇઝ ઇક્વલ ટુ F/m. આ સૂત્ર આપણે મેળવ્યું હતું F બરાબર mg પરથી. આના બે એકમો આપણે લીધા હતા. એક એકમ ન્યૂટન પર કેજી અને બીજો એકમ મીટર પર સેકન્ડ². જીનું MKS મૂલ્ય લીધું તો 9.8 મીટર પર સેકન્ડ². CGS મૂલ્ય શું થાય? યસ, લાસ્ટ બેન્ચીસ 980 સેન્ટીમીટર પર સેકન્ડ² થશે. ઓકે, તો આ થઈ લાસ્ટ લેક્ચરની વાત. આજે આપણે આજના લેક્ચરની અંદર બીજા મૂળભૂત બળ વિશે વાત કરવાના છીએ.
એટલે આજના લેક્ચરમાં આપણે જોઈશું વિદ્યુત ચુંબકીય બળ. પણ આ બળની આપણે શરૂઆત કરીએ એ પહેલાં કેટલાક ટોપિક સમજવા પડશે, તો જ આપણને વિદ્યુત ચુંબકીય બળ વિશે ખબર પડશે. તો જે ટોપિક હું અત્યારે ચલાવવા જઈ રહ્યો છું એ તમને JEE નીટની અંદર પણ કામ લાગશે. તો શરૂઆત કરીએ વિદ્યુત ચુંબકીય બળ. એના માટે સૌથી પહેલાં તો તમને ખબર હોવી જોઈએ વિદ્યુત ભાર વિશે. યસ, ધોરણ 10માં તમે લોકો ભણીને આવ્યા છો વિદ્યુત ભાર વિશે. વિદ્યુત ભારની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન નથી આપી શકાતી. માત્ર આપણને એટલી ખબર છે કે વિદ્યુત ભારના બે પ્રકાર હોય. એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. પ્રણાલીગત રીતે પ્રોટોનના વિદ્યુત ભારને ધન લેવામાં આવે છે અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને ઋણ લેવામાં આવે છે. પ્રણાલીગત રીતે, રેવાજીક રીતે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે. પ્રોટોનને સંકેત વડે દર્શાવવો હોય તો એને P+ વડે દર્શાવી શકાય. ઇલેક્ટ્રોનને સંકેત વડે દર્શાવવો હોય તો E- વડે દર્શાવી શકાય. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય એક સમાન છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય એક સમાન છે, જેને E વડે દર્શાવવામાં આવે છે અને એ મૂલ્ય છે 1.6 × 10⁻⁻19 કુલમ. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય એક સમાન છે અને આ મૂલ્યને E વડે દર્શાવવામાં આવે છે અને એનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. તો અહીંયા તમને એક સવાલ પૂછું કે એક કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન, એક કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે? આનો જવાબ તમારે જાતે મેળવવાનો છે. આગળ જઈએ આપણે. તો સજાતીય વિદ્યુત ભાર હોય જેવા કે પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ. તો સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. વિજાતીય વિદ્યુત ભારો હોય જેવા કે પોઝિટિવ નેગેટિવ કે નેગેટિવ પોઝિટિવ, તો આવા વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. અને બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા આકર્ષી કે અપાકર્ષી બળનું મૂલ્ય, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા આકર્ષી કે અપાકર્ષી બળનું મૂલ્ય આપણને કુલમ્બના નિયમ પરથી મળે છે. તો જોઈએ આપણે કુલમ્બનો નિયમ શું કહે છે આપણને. કુલમ્બનો નિયમ જોઈએ. ધારો કે આપણી જોડે બે વિદ્યુત ભારો છે, Q1 અને Q2. આ બંને વિદ્યુત ભારો એકબીજાથી r અંતરે આવેલા છે. તો કુલમ્બનો નિયમ કંઈક આ પ્રમાણે લખાય છે કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો, ખાસ ધ્યાન રાખજો, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો. બિંદુવત વિદ્યુત ભારો કોને કહેવાય? તો જો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તેમના પરિમાણની સરખામણીમાં ખૂબ જ વધારે હોય, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર તેમના પરિમાણની સરખામણીમાં ખૂબ જ વધારે હોય, તો આપેલ અંતરની સાપેક્ષે આ વિદ્યુત ભારોને બિંદુવત ગણી શકાય. અને કુલમ્બનો વિદ્યુત ભાર, કુલમ્બનો વિદ્યુત ભાર નહીં, કુલમ્બનો નિયમ માત્ર ને માત્ર સ્થિર વિદ્યુત ભારો માટે જ લાગુ પાડી શકાય છે. કુલમ્બનો નિયમ એ માત્ર ને માત્ર સ્થિર વિદ્યુત ભારો માટે જ લાગુ પાડી શકાય છે.
એટલે બે વિદ્યુતભારો વચ્ચેના અંતરની સરખામણીમાં જો વિદ્યુતભારોનું પરિમાણ અવગણ્ય હોય તો તે વિદ્યુતભારોને બિંદુવત ગણી શકાય અને કુલમ્બનો નિયમ માત્ર ને માત્ર બિંદુવત વિદ્યુતભારો માટે જ લાગુ પાડી શકાય. તો બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અહીંયા આપણે સમપ્રમાણતા અચળાંક લઈએ તો સમપ્રમાણતા અચળાંક F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R સ્ક્વેર. જ્યાં આપણે કહી શકીએ કે K સ્મોલ કે નોટ કેપિટલ કે એ સમપ્રમાણતા અચળાંક છે. Q1 અને Q2 બિંદુવત વિદ્યુતભાર છે અને R એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. તમારે આખી લાઈન લખવાની છે. R એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. હવે આપણે આ નિયમને લખવો છે તો કઈ રીતે લખી શકાય? ચલો, કોને યાદ રહ્યો? કોઈ કહેશે? 2 વાર હું બોલ્યો, યાદ રહ્યો કોઈને? યસ, તમે બોલો. યસ યસ સાહેબ, બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચલો, યાદ રહેશે. ફરી એકવાર રિપીટ કરું છું, યાદ રાખજો. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ સૂત્રની અંદર સમપ્રમાણતા અચળાંક કેનો આપણે બાયોડેટા જોઈશું, વિદ્યુતભારનો બાયોડેટા જોઈશું, ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય બળ વિશે વાત કરીશું. તો મેં હમણાં કીધું એ પ્રમાણે કે વિદ્યુતભારની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન નથી, પણ એનું સૂત્ર લખવું હોય તો સૂત્ર કંઈક આપણે આ રીતે લખી શકીએ. Q ઇઝ ઇક્વલ ટુ I ક્રોસ T. Q ઇઝ ઇક્વલ ટુ I ક્રોસ T. QIT સાહેબ ખબર નથી. QIT એકવાર I એ I, પછી દરેક વખતે પૂછું છું કે QIT, પણ જવાબ આપતી નથી. ઓકે, તો Q ઇઝ ઇક્વલ ટુ IT. રાશિ કેવી છે? વિદ્યુતભાર અદિશ છે. એકમની વાત કરીએ તો વિદ્યુતભારનો SI એકમ ચાર્લ્સ કુલમ્બની યાદમાં કુલમ, જેનો સંકેત છે C. બીજો એકમ આપણે સૂત્ર પરથી બનાવીએ તો I એટલે એમ્પિયર અને T એટલે સેકન્ડ. તો બીજો એકમ થશે એમ્પિયર સેકન્ડ થશે. નાના એકમની વાત કરીએ આપણે આના, તો એના નાના એકમો કંઈક આવા છે. 1 મિલીકુલમ બરાબર ખાલી જગ્યા કુલમ. 1 માઇક્રોકુલમ બરાબર ખાલી જગ્યા કુલમ. 1 નેનોકુલમ બરાબર ખાલી જગ્યા કુલમ.
હવે તમને એમ થશે કે સાહેબ આ તમે શું લખી નાખ્યું? મિલી, માઇક્રો, નેનો. તો આ કેમિસ્ટ્રીમાં પણ આવશે અને ફિઝિક્સમાં બીજા ચેપ્ટરમાં પણ આવશે. પણ અત્યારે આ 3 વિશે હું તમને માહિતી આપી દઉં કે એમ એટલે સ્મોલ એમ એટલે મિલી છે, આ માઇક્રો છે, માઇક્રો, અને સ્મોલ એન એટલે નેનો છે, અને મિલી એટલે 10⁻⁻3, માઇક્રો એટલે 10⁻⁻6 અને નેનો એટલે 10⁻⁹ છે. ઘણા બધા આવે છે મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો, જેટો. પણ હું અત્યારે તમને 3 જ કહું છું. મિલી, માઇક્રો, નેનો તમે યાદ રાખી લો. મિલી એટલે 10⁻³ માઇક્રો એટલે 10⁻⁶ નેનો એટલે 10⁻⁹. તો મેં તમને કંઈક ખાલી જગ્યા આ રીતે પૂછી કે 1 મિલી કુલમ બરાબર ખાલી જગ્યા કુલમ, 1 માઇક્રો કુલમ બરાબર ખાલી જગ્યા કુલમ, અને 1 નેનો કુલમ બરાબર ખાલી જગ્યા કુલમ. તો આ મિલી કુલમ, માઇક્રો કુલમ અને નેનો કુલમ એ કુલંબ કરતા નાના એકમો છે. તો આપણે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ. યાદ રાખી લેજો, ના હોય તો પછી લખી નાખજો કે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ તો માઇનસ ઘાત આવે, 10⁻⁻ આવે. ના ખબર પડે ને તો આ લખી નાખજો કે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ. સાહેબ તમે લખી નાખો ને. ચલો હું જ લખી નાખું છું કે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ તો 10⁻⁻ આવે. પણ જો મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ તો 10⁻+ આવે. યાદ રહેશે. નાનામાંથી મોટામાં તો 10⁻⁻, મોટામાંથી નાનામાં તો 10⁻+. તો અહીંયા નાનામાંથી મોટામાં 1 મિલી કુલમ બરાબર કેટલા કુલમ? 10⁻³ કુલમ. 1 માઇક્રો કુલમ બરાબર કેટલા કુલમ? 10⁻⁶ કુલમ. 1 નેનો કુલમ બરાબર કેટલા કુલમ? 10⁻⁹ કુલમ. તો નાના એકમમાંથી મોટા એકમમાં ગયા તો ઘાત કેવી આવે? માઇનસ આવે. પણ મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ કઈ રીતે સાહેબ? તો 1 કુલમ બરાબર ખાલી જગ્યા નેનો કુલમ, 1 કુલમ બરાબર ખાલી જગ્યા માઇક્રો કુલમ, 1 કુલમ બરાબર ખાલી જગ્યા મિલી કુલમ. તો મોટા એકમમાંથી નાના એકમમાં જઈએ તો ઘાત કેવી થઈ જશે? પ્લસ 10⁻3, 10⁻6, 10⁻9 થઈ જશે. ખબર પડી? ચલો આગળ જઈએ. તો 1 મિલી કુલમ એટલે કેટલા કુલમ? તો 1 મિલી કુલમ એટલે 10⁻⁻ કે પ્લસ? માઇનસ કુલમ. 1 માઇક્રો કુલમ એટલે ખાલી જગ્યા કુલમ, તો 10⁻⁶ કુલમ. 1 નેનો કુલમ એટલે 10⁻⁹ કુલમ થશે. મોટા એકમની આપણે વાત કરીએ. વિદ્યુતભારનો મોટો એકમ કયો છે? તો વિદ્યુતભારનો મોટો એકમ છે ફેરાડે. F એટલે ફેરાડે. અને 1 ફેરાડે બરાબર 96,500 કુલમ. બીજો એક એકમ છે એનો AMP એટલે કે એમ્પિયર, અને H એટલે અવર કે કલાક. એના બરાબર આપણે લખીએ છીએ 3600 એમ્પિયર સેકન્ડ. અહીંયા જોજો, એમ્પિયર તો એમ્પિયર જ છે, પણ અવરના આપણે કેટલા સેકન્ડ? 1 અવર બરાબર કેટલા સેકન્ડ? 3600 સેકન્ડ. અને 1 ફેરાડ બરાબર 96,500 કુલમ. અહીંયા યાદ ના રહે તો લખી નાખજો મિલી કુલમ, માઇક્રો કુલમ, નેનો કુલમ.
મોટા એકમો જોયા, ફેરાડે, એમ્પિયર અવર. ફેરાડે 1 ફેરાડે એટલે 96,500 કુલમ. એમ્પિયર અવર એટલે 3600 એમ્પિયર સેકન્ડ. CGS એકમ જોઈએ આપણે તો CGS એકમ છે ESU એટલે કે ઇલેક્ટ્રો સ્ટેટિક યુનિટ. અને બીજો એકમ છે EMU ઇલેક્ટ્રો મેગ્નેટિક યુનિટ. તો બે CGS એકમ યાદ રાખીશું આપણે, ઈસુ અને ઈમુ. ઈસુ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, ઈમુ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. અને ખાસ ધ્યાનમાં રાખજો, કદાચ JEE નીટની અંદર આવું કોઈ કન્વર્ઝન તમને પૂછાય તો આ સંબંધ તમને ખબર હોવો જોઈએ કે 1 ઈસુ બરાબર ખાલી જગ્યા કુલમ અને 1 કુલમ બરાબર ખાલી જગ્યા ઈસુ. તો પહેલા 1 કુલમ બરાબર કેટલા ESU? તો 1 કુલમ બરાબર થાય 3 × 10⁹ ESU થાય. તો 1 ESU બરાબર કેટલા કુલમ? તો 1 ESU બરાબર 1/3 × 10⁹ કુલમ થાય. પડી કે ના પડી? એ જ રીતે એક બીજી ખાલી જગ્યા પણ ધ્યાનમાં રાખજો કે 1 કુલમ બરાબર 1/10 EMU થાય છે. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખીશું કે 1 કુલમ બરાબર 3 × 10⁹ ESU અને 1 કુલમ બરાબર 1/10 EMU થશે. હવે પારિમાણિક સૂત્રની વાત કરીએ તો મેં તમને પારિમાણિક સૂત્ર ખાલી MLT ના આધારે બનાવતા શીખવાડેલું છે, પણ મેં તમને કીધું કે કોઈ પણ ભૌતિક રાશિને 7 મૂળભૂત ભૌતિક રાશિના સંયોજન વડે દર્શાવી શકાય. કઈ 7 રાશિ હતી? યાદ છે ને? દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિ તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. અહીંયા એડ થઈ વિદ્યુત પ્રવાહ નામની ભૌતિક રાશિ. તો એકમ છે આપણી જોડે એમ્પિયર સેકન્ડ. સેકન્ડ એટલે તો મેં તમને T લેવાનું કીધું છે. યસ. અને વિદ્યુતની અંદર વિદ્યુત પ્રવાહને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે. વિદ્યુતમાં વિદ્યુત પ્રવાહને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે. અને વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. એટલે એ એમ્પિયર હોય તો આપણે એ જ લઈશું. એમ્પિયર એકવાર એટલે આપણે અહીંયા લખી નાખીશું A1. વિદ્યુતમાં વિદ્યુત પ્રવાહને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે અને એનો સંકેત લેવામાં આવે છે A. એટલે અહીંયા એમ્પિયર એકવાર એટલે આપણે એની ઉપર મૂકી દીધું 1. તો આનું પારિમાણિક સૂત્ર થશે M0 L0 T1 A1 થશે પારિમાણિક સૂત્ર. બીજા બે અગત્યના મુદ્દા કે સ્થિર વિદ્યુત ભાર હોય, જો વિદ્યુત ભાર સ્થિર પડેલો હોય તો સ્થિર વિદ્યુત ભાર શેનું નિર્માણ કરે છે? તો સ્થિર વિદ્યુત ભાર એ માત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. સ્થિર વિદ્યુત ભાર માત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. અને ગતિમાન વિદ્યુત ભાર હોય તો માત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. ઓકે, તો આ બાયોડેટા થયો વિદ્યુત ભારનો. આ ડેટા મેં JEE નીટને અનુલક્ષીને લખાયેલો છે તમને.
જેમાં સૂત્ર Q ઇઝ ઇક્વલ ટુ IT રાશિ અદિશ એકમ કુલમ, બીજો એકમ એમ્પિયર સેકન્ડ, નાના એકમો 1 મિલી કુલમ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ કુલમ, 1 માઇક્રો કુલમ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 કુલમ, 1 નેનો કુલમ ઇઝ ઇક્વલ ટુ 10⁻9 કુલમ, મોટા એકમો 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96,500 કુલમ ને એમ્પિયર અવર ઇઝ ઇક્વલ ટુ 36,000 એમ્પિયર સેકન્ડ. CGS એકમ ISO IMU 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻9 ESU, 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 1/10 EMU. પાસું T1 A1 સ્થિર વિદ્યુત ભારો માત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે અને ગતિમાન વિદ્યુત ભારો માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે. આ બે મુદ્દા ખાસ ધ્યાન રાખીશું કે જો વિદ્યુત ભાર સ્થિર હોય તો એની આજુબાજુ શેનું નિર્માણ કરે. સમજાવું જરા આકૃતિના આધારે કે જો વિદ્યુત ભાર સ્થિર હોય તો માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. આ રીતે ઓકે. વિદ્યુત ભારની અસર આજુબાજુના જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય એ વિસ્તારને કહેવાય વિદ્યુત ક્ષેત્ર, જેનો સંકેત છે E. અને કોઈ તારમાંથી જો વિદ્યુત ભાર પસાર થતો હોય, વિદ્યુત ભાર ગતિ કરતો હોય, ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ગતિમાન વિદ્યુત ભાર અથવા કે ઇલેક્ટ્રોન એ શેનું નિર્માણ કરે છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. તો ખાસ ધ્યાન રાખજો, સ્થિર વિદ્યુત ભાર શેનું નિર્માણ કરે? તો સ્થિર વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે. ગતિમાન વિદ્યુત ભાર અથવા ગતિમાન ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. અને જો કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તારની આજુબાજુ શું ઉદ્ભવે? તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બાર મેગ્નેટિક ફિલ્ડ, જેનો સંકેત છે B. વિદ્યુત ક્ષેત્ર, જેને અંગ્રેજીમાં કહે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, જેનો સંકેત છે E. ઓકે, વધારે ડિટેલમાં આપણે ધોરણ 12માં ભણીશું. આગળ જઈએ આપણે. ઓકે, આમાં કોઈ ડાઉટ નથી ને ભાઈ? જોઈ લેજો, આખું પેજ આવી જાય છે ને? ઓકે, કમ્પ્લીટ નિયમ આવી ગયો છે કે કંઈ રહી ના જાય લખવાનું. ચલો આગળ જઈએ. કે વિશે આપણે માહિતી મેળવી. ધ્યાન આપજો. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું સૂત્ર આપણે આવું લખ્યું KQ1 Q2/R². F ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2/R². ચલો આની અંદર K ને કરતા બનાવીએ. કોણ બનાવશે? કોણ બોલશે ભાઈ? K ને કરતા બનાવીને કોણ બોલશે? યસ બોલો ભાઈ. કરતા બનાવતા મેં શીખવાડ્યા ને કે એની જે અગલ બગલ હોય, ગીત નથી ગાવાનું મેં તેરે અગલ બગલ. અરે ભાઈ પાછો આવી જા. ઓકે, હા. તો કેને કરતા બનાવવા હોય તો FR²/Q1 Q2 અદિશ રાશિ છે. આનો આપણે એકમ બનાવવો હોય તો બળ, બોલો બળનો એકમ મેં તમને કયો યાદ રાખવાનું કીધું હશે? ન્યૂટન. અંતર મીટર, અંતરનો વર્ગ મીટરનો વર્ગ. વિદ્યુત ભાર કુલમ, વિદ્યુત ભાર કુલમ, કુલમ 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 સ્ક્વેર. CGS એકમો બનાવીએ તો ન્યૂટન નો CGS એકમ ડાઇન, મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર. અને મેં હમણાં જ તમને કીધું કુલમ તો ESU સ્ક્વેર. ESU સ્ક્વેર થશે. MKS અને CGS નો સંબંધ બનાવીએ. 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ESU સ્ક્વેર. આ બીજો ક્વેશ્ચન હું તમને જાતે સોલ્વ કરવા આપું છું, જે હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સોલ્વ કરાવીશ.
યાદ કરાવજો. આની પહેલાં મેં તમને એક ખાલી જગ્યા આપી કે એક કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન છે, અને આજનો આ તમારો બીજો ક્વેશ્ચન કે 1 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા 9 સેન્ટીમીટર સ્ક્વેર બાય ESU સ્ક્વેર. આવતા લેક્ચરમાં યાદ કરાવજો, સોલ્વ કરાવવાનું. ભાઈ આ કેની વેલ્યુ કેટલી છે? તો કેની વેલ્યુ છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. યાદ રાખવાની છે. કુલંબીય અચળાંક પણ કહેવાય અને એની વેલ્યુ છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. મેં ગયા લેક્ચરમાં પણ તમને કીધું હતું કે જેટલા અચળાંકો આવે બધા જ અચળાંકોની વેલ્યુઝ તમારે યાદ રાખવાની છે. તો કેની વેલ્યુ છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર છે. ઓકે, CGS મૂલ્ય પણ હું બાકી રાખું છું, કારણ કે જો હું CGS મૂલ્ય લખી નાખીશ તો તમને ખાલી જગ્યા પૂરતા આવડી જશે. ચલો ત્રીજો ક્વેશ્ચન કે CGS વેલ્યુ કેટલી છે આની. ઓકે, પારિમાણિક સૂત્ર આનું બનાવવું છે. પારિમાણિક સૂત્ર હવે બધું નથી બાકી રાખતો, પારિમાણિક સૂત્ર બનાવી નાખું. ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. સાહેબ આ અમે બનાવી દઈશું. ઓકે, બનાવી નાખજો. તો હું તો ખાલી અહીંયા ડેટા લખી નાખું છું, બાકીના બધા જ ક્વેશ્ચન તમારે પૂરા કરવાના છે. તો સૂત્ર થયું કે બરાબર, ફર્સ્ટ સૂત્ર કે બરાબર FR² બાય Q1 Q2. કેટલીક વાર ગણતરીઓને સરળ કરવા માટે કે બરાબર લેવામાં આવે છે 1/4πε0. શું સાહેબ? ભાઈ ધ્યાન આપો, નવું કંઈક આવ્યું એને આપણે આ રીતે લખીશું. આને કહેવાય એપ્સાઇલોન. શું કહેવાય? એપ્સાઇલોન. શું કહેવાય? સની લિયોન ને એપ્સાઇલોન. હદ કરી નાખી છે તમે લોકોએ તો. એપ્સાઇલોન 0. ઓકે, શું છે કહું છું. નેક્સ્ટ ટોપિક એ જ છે આપણો. રાશિ કેવી છે? તો રાશિ છે અદિશ. MKS એકમ કયો બનાવ્યો? ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. CGS એકમ ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય કુલમની જગ્યાએ ESU સ્ક્વેર. સંબંધ બનાવીએ આપણે. એક ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડાઇન સેન્ટીમીટર સ્ક્વેર બાય ESU સ્ક્વેર. આવડે છે ને ખાલી જગ્યા? હા સાહેબ. MKS મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર. CGS મૂલ્ય 9 સેન્ટીમીટર સ્ક્વેર બાય ESU સ્ક્વેર. સાહેબ દેખાતું નથી. ઓકે, ચલો. કે બરાબર CGS મૂલ્ય 9 સેન્ટીમીટર સ્ક્વેર બાય ESU સ્ક્વેર. સાહેબ પારિમાણિક સૂત્ર અમે બનાવી દઈશું, જોઈ લેજો આવતા લેક્ચરમાં. ઓકે, જોઈ લઈશું. ચલો આગળ જઈએ. નેક્સ્ટ ડેટા. શૂન્યાવકાશની પરમિટિવિટી જેનો સંકેત છે એપ્સાઇલોન 0, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક. શૂન્ય અવકાશનો પરાવૈદ્યુતાંક એનું સૂત્ર આપણે અહીંથી જ બનાવીશું. એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 1/4π K.
રાશિ અદિશ કે અને એપ્સાઇલોન 0 એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો પછી એ કેનો જે એકમ હોય એને ઉલટાઈ નાખીએ તો આપણને એપ્સાઇલોન 0નો એકમ મળી જાય કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર. એપ્સાઇલોન 0નું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12 કુલમ સ્ક્વેર બાય ન્યૂટન મીટર સ્ક્વેર છે. પરમિટિવિટી એટલે શું? કોઈને પ્રશ્ન થાય કે પરમિટિવિટી શું છે? સમજો, ધોરણ 12ની અંદર આવે છે, બુકમાં તો આપેલું નથી. આ બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. ધારો કે એમની વચ્ચે હવાનું માધ્યમ છે, ત્યારે એમની વચ્ચે લાગતું બળ F = K Q1 Q2 બાય r². કેની જગ્યાએ આપણે લખીએ 1/4πε0 Q1 Q2 બાય r². હવે આ બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ માધ્યમ મૂકવામાં આવે, મીડિયમ મૂકવામાં આવે, માધ્યમ મૂકવામાં આવે, તો કોઈ પણ માધ્યમ લેવામાં આવે, સનમાઇકા લેવામાં આવે, પાણી લેવામાં આવે, કેરોસીન લેવામાં આવે, ગમે તે XYZ માધ્યમ લેવામાં આવે, તો એ માધ્યમને પરમિટિવિટી હોય. અને આ પરમિટિવિટી એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનો વિરોધ કરે છે. નામ છે પરમિટિવિટી, એટલે આપણને લાગે કે બળને પરમિટ કરે છે, પણ એવું નથી. એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનો વિરોધ કરે છે. એટલે હવે તમારે સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકાય Fm = 1/4πε માધ્યમની પરમિટિવિટી Q1 Q2 બાય r². પણ બહુ ડીપમાં અત્યારે જતા નથી, કારણ કે આ કોઈ જ વસ્તુ ધોરણ 11ના પહેલા ચેપ્ટરમાં બુકમાં આપી નથી. આ હું તમને ડિટેલમાં લઈ જાઉં છું, જેના વિશે વિસ્તારથી ભણવાનું આવશે ધોરણ 12ની અંદર. છતાં મેં અહીંયા તમને માહિતી આપી દીધી, કારણ કે ચેપ્ટર નંબર 2ની અંદર કેટલાક એવા MCQ આવશે જેમાં આ બધા કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો આવશે. જો આપણે ભણેલા હોય તો આપણને ખબર હોય કે ભાઈ આવું કંઈક આવે છે પરમિટિવિટી. એટલા માટે મેં અહીંયા ચર્ચા કરી દીધી છે. આનું પારિમાણિક સૂત્ર પણ તમારે જાતે બનાવવાનું છે. ઓકે, તો આટલા મુદ્દા સમજ્યા બાદ હવે આપણી ચોપડીની અંદર જે આપેલું છે વિદ્યુત ચુંબકીય બળની જે માહિતી આપેલી છે એના વિશે આપણે વાત કરીશું. આપણી બુકમાં આ આપેલું છે. અત્યાર સુધી જે પણ મેં ચલાવ્યું એ બધું એક્સ્ટ્રા હતું, જે તમને આગળના ચેપ્ટરમાં MCQ માટે કામ લાગશે. તો વિદ્યુત ચુંબકીય બળની વાત કરીએ આપણે. મુદ્દા કઈ રીતે યાદ રાખવાના છે સમજો. પહેલો મુદ્દો સમજીએ કે વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં હોય. વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું જે બળ છે એ બળને કહેવામાં આવે છે સ્થિત વિદ્યુતીય બળ. આ બળ શેને કારણે લાગે છે? તો આ બળ વિદ્યુત ભારને કારણે લાગે છે. આ બળનું મૂલ્ય શેના પરથી મળે છે? તો આ બળનું મૂલ્ય કુલમના નિયમ પરથી મળે છે. કુલમનો નિયમ આપણે ભણ્યા હોય તો જ ખબર પડે કે ભાઈ કુલમનો નિયમ શું છે, એટલે આ બધા મુદ્દા આપણે ચલાવવા પડ્યા છે. તો પહેલા 3 મુદ્દા તમે આ રીતે યાદ રાખીશું કે વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળને સ્થિત વિદ્યુતીય બળ કહે છે. આ બળ વિદ્યુત ભારોને કારણે લાગે છે અને આ બળ કુલમના નિયમ પરથી મળે છે.
પછી મેં તમને એક વસ્તુ કીધી કે ગતિમાન વિદ્યુત ભારો શેનું નિર્માણ કરે છે? તો ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રોનું નિર્માણ કરે છે. ગતિમાન વિદ્યુત ભારો એ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર જે બળ લાગે છે એ બળને કહેવામાં આવે છે ચુંબકીય બળ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર જે બળ લાગે છે એ બળને કહેવાય ચુંબકીય બળ. તો 5 મુદ્દા થયા, ધ્યાન રાખજો. વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતા બળને સ્થિત વિદ્યુતીય બળ કહે છે. આ બળ વિદ્યુત ભારોને કારણે લાગે છે. આ બળનું મૂલ્ય કુલમ્બના નિયમ પરથી મળે છે. ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર ચુંબકીય બળ લાગે છે. આમ વિદ્યુતીય બળ અને ચુંબકીય બળની સંયુક્ત રીતે ઉદ્ભવતી અસરને વિદ્યુતીય બળ અને ચુંબકીય બળની સંયુક્ત રીતે ઉદ્ભવતી અસરને વિદ્યુત ચુંબકીય બળ કહે છે. દોસ્તો, પહેલાના સમયમાં વિદ્યુત અને ચુંબકત્વને બે અલગ અલગ શાખાઓ ગણવામાં આવતી હતી, પરંતુ ત્યારબાદ વિદ્યુત અને ચુંબકત્વની એક સંયુક્ત શાખાનો ઉદ્ભવ થયો, જેને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ. તો આમ અહીંયા આપણે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળની સંયુક્ત રીતે ઉદ્ભવતી અસરને આપણે વિદ્યુત ચુંબકીય બળ કહીએ છીએ. હવે આ બળની લાક્ષણિકતા જોઈએ તો વિદ્યુત ચુંબકીય બળ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું છે. ગુરુત્વાકર્ષી બળની જેમ આ બળ પણ ગુરુ અંતરીય બળ છે. આ બળ એટલે કે વિદ્યુત ચુંબકીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. આ બળ લાગવા માટે માધ્યમ જરૂરી નથી, પરંતુ આ બળ માધ્યમ પર આધારિત છે. મેં હમણાં તમને સમજાયું એ પ્રમાણે કે માધ્યમ બદલાશે. મેં પરમિટિવિટી વાળો મુદ્દો સમજાવ્યો ને, કે પરમિટિવિટી કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમની પરમિટિવિટી એ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનો વિરોધ કરે છે. એટલે માધ્યમ બદલાશે તો બળનું મૂલ્ય બદલાશે. માધ્યમ બદલાશે તો બળનું મૂલ્ય બદલાશે. બહુ જ હવા આવે છે, સમજો. છેલ્લો મુદ્દો સમજાવો છો. Q1 અને Q2 વિદ્યુત ભારો છે, એ બંને હવામાં આવેલા છે અને એમની વચ્ચે લાગતા બળનું મૂલ્ય 100 ન્યૂટન છે. હવે જો આ બે વિદ્યુત ભારો ને પાણીમાં મૂકવામાં આવે તો એમની વચ્ચે લાગતું બળ ઘટશે. એટલે માધ્યમ બદલાયું એટલે બળનું મૂલ્ય બદલાયું. એટલે આ બળ માધ્યમ પર આધારિત છે, જે આપણે ધોરણ 12ની અંદર ડિટેલમાં ભણવાના છીએ. તો અત્યારે માત્ર આપણે આ બળની લાક્ષણિકતાઓ યાદ રાખીશું કે આ બળ આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું છે. આ બળ ગુરુઅંતરીય બળ છે. આકર્ષી અને અપાકર્ષી પ્રકારનું છે. ગુરુઅંતરીય બળ છે. ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. બળ લાગવા માટે કોઈ જ માધ્યમની જરૂર નથી, પરંતુ આ બળ માધ્યમ પર આધારિત છે. એટલે માધ્યમ બદલાય તેમ તેમ આ બળનું મૂલ્ય બદલાશે. આ બળની અસર કઈ જગ્યાએ જોવા મળે છે? તો અવકાશમાં થતી વીજળી અને વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબકીય અસર જોવા મળે છે. બે વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. કઈ બે વસ્તુ? ગુરુત્વાકર્ષી બળનું સાપેક્ષ મૂલ્ય 10⁻38 ઘાત ક્રમનું છે અને વિદ્યુત ચુંબકીય બળનું સાપેક્ષ મૂલ્ય 10⁻2 ઘાત ક્રમનું છે. યાદ રાખજો. ગુરુત્વાકર્ષી બળનું સાપેક્ષ મૂલ્ય કેટલું? 10⁻38 ઘાત ક્રમનું છે અને વિદ્યુત ચુંબકીય બળનું સાપેક્ષ મૂલ્ય કેટલું? 10⁻2 ઘાત ક્રમનું છે. ચલો લેક્ચર પૂરો કરતા પહેલા આખું પેજ આવી જાય છે, એ જોઈ લો. પછી એક ક્વેશ્ચન પૂછો. કોલંબીય અચળાંક, શૂન્યાવકાશની પરમિટિવિટી, વિદ્યુત ચુંબકીય બળ, એની લાક્ષણિકતાઓ, ઉદાહરણ અને નોંધ. ઓકે,
ચલો લેક્ચર પૂરો કરતાં પહેલાં એક ક્વેશ્ચન પૂછું, લખવો હોય તો લખી નાખજો. છેલ્લે મેં જે નોંધ તમને ચલાવીને એના આધારે પૂછું છું કે એકબીજાથી લખજો, પેન લઈને બેસી ના રહેતા. એકબીજાથી નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું, ફરી બોલું છું સાંભળજો, એકબીજાથી નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષી બળ કરતા ખાલી જગ્યા ઘણું પ્રબળ છે. ઓકે, તો મળીએ આવતા લેક્ચરમાં, જેમાં આપણે બાકીના બે મૂળભૂત બળો, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળની વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે લેક્ચરની અંદર જે ટોપિકની ચર્ચા થાય, જે ટોપિક ચલાવવામાં આવે છે, તમારી નોટની અંદર સારા અક્ષરે લખી નાખવાનો છે અને તૈયાર કરી નાખવાનું છે. જે લેક્ચર જુઓ એ નોટમાં લખ્યા બાદ એ જ દિવસે તૈયારી કરવાની ટેવ રાખજો. બીજા દિવસ પર કે બીજા દિવસે લેક્ચર જોઈને લેસન કરીશું, તૈયાર કરીશું એવું મહેરબાની કરીને કરતા નહીં. અલવિદા.